બુદ્ધિ અને મન એક કલ્પવૃક્ષ। એક માણસ કોઈ વેપારના કામે એક ગામથી બીજે ગામ જતો હતો। ધોમધખતો તાપ હતો અને વહેલી સવારથી તે પગપાળા ચાલી રહ્યો હતો, તેથી ખૂબ જ થાકી ગયો હતો। તાપ અને ભૂખ તરસથી તે બેહાલ થઈ ગયો હતો। થોડો દૂર તેણે ઘટાદાર વૃક્ષ જોયું। તેણે વિચાર્યું, લાવા પેલા ઝાડ સુધી પહોંચી જાઉં, પછી તેની ઘટાદાર છાયામાં આરામ કરીશ। આથી વધુ મહેનત કરી થાકેલા પગમાં આશા અને હિંમતનું જોર ભરી તે પેલા ઝાડ નીચે પહોંચી ગયો। ખૂબ જ થાકી ગયો હતો, આથી ઝાડના છાંયડે આરામ કરવા બેઠો। તે ભૂખ્યો તરસ્યો હતો, પાણીની ખૂબ જ તરસ લાગી હતી, પરંતુ તેની પાસે પાણી ન હતું। તેણે મનમાં વિચાર કર્યો કે કાશ અત્યારે ઠંડુ પાણી પીવા મળે તો કેવું સારું। અને અચાનક જ ચાંદીના લોટામાં ઠંડુ પાણી હાજર થઈ ગયું। પેલા માણસને નવાઈ લાગી, પરંતુ તરસ એટલી બધી હતી કે બીજું કંઈ વિચાર્યા વિના તેણે પાણી પીધું। તરસ સંતોષાય એટલે તેને યાદ આવ્યું કે સવારથી કંઈ ખાધું નથી, બહુ ભૂખ લાગી છે। બસ આવું વિચારતા જ પકવાનસભર ભોજનથાળ હાજર થઈ ગયો। પેલા માણસને ભોજન કરી લીધું। જમ્યા બાદ હવે તેની આંખો ઘેરાવા લાગી। આશ્ચર્ય વચ્ચે પલંગ પથારી આવી ગયા। તે સૂઈ ગયો। છેક સાંજે આંખો ખુલી। ચા પીવાનું મન થયું અને મન થતાં જ ચા હાજર। હવે અંધારું થયું, ભૂખ, તરસ, થાકથી બેહાલ શરીર સ્વસ્થ થયું। તો હવે વિચાર કરવાનો સમય મળ્યો કે આ બધું આવ્યું ક્યાંથી? અંધારામાં ડર લાગી રહ્યો હતો, તે વધી ગયો। મનમાં વિચાર આવ્યો, આ ઝાડમાં કોઈ ભૂત, પ્રેત કે રાક્ષસ તો નહીં હોય ને? બસ વિચાર આવ્યો અને ભૂત, પ્રેત અને રાક્ષસ હાજર થઈ ગયા। પેલો માણસ એમને જોઈને ડરી ગયો અને તેનો શ્વાસ અટકી ગયો। આ એક દ્રષ્ટાંત કથા છે। તેમાં ગૂઢ અર્થ છે। ઘટાદાર વૃક્ષ એ કલ્પવૃક્ષ છે અને તેની નીચે ઈચ્છા કરવાથી તે પૂરી થાય છે। અને માણસ પાસે બુદ્ધિ, વિચાર, શક્તિ ધરાવતું શરીરરૂપી કલ્પવૃક્ષ છે, જેથી આ બુદ્ધિ અને મન ધરાવતા શરીરરૂપી કલ્પવૃક્ષની સહાયથી માણસ જે ઈચ્છા કરે, જે પામવાનો પ્રયત્ન કરે તે પામી શકે છે। સદબુદ્ધિ અને સદવિચારથી મનુષ્ય જીવનમાં સફળતા મેળવી શકે છે, પરંતુ દુર્બુદ્ધિ કે દુર્વિચાર આવે તો માણસના અધઃપતનની શરૂઆત થઈ જાય છે। માટે હંમેશા સારું વિચારો, સારું બોલો અને સકારાત્મક જ વિચારો। આ વિડીયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।